સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ફૂલગ્રામમાં સુવિધા પંથ યોજના હેઠળ અંદાજે ₹50 લાખના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। ગામના મુખ્ય માર્ગની સમસ્યાના કાયમી ઉકેલ સહિતના વિકાસ કાર્યો મંજૂર થતા ગ્રામજનોએ ધારાસભ્ય જગદીશ મકવાણા અને સહયોગી આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો છે। ફૂલગ્રામના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય નટવરભાઈ ભડાણિયા અને ગામના આગેવાનોએ શિવ મંદિરથી પ્રાથમિક શાળા, રામદેવપીર મંદિર અને નેશનલ હાઈવે ચોકડીને જોડતા મુખ્ય માર્ગના કાયમી ઉકેલ માટે ધારાસભ્ય જગદીશ મકવાણાને રજૂઆત કરી હતી। આ માર્ગ ફૂલગ્રામ ઉપરાંત અન્ય ગામોને પણ જોડતો હોવાથી રજૂઆતને ધ્યાને લઈને સંબંધિત વિભાગ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી। ત્યારબાદ સુવિધા પંથ યોજના અંતર્ગત અંદાજે ₹50 લાખના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે। મંજૂરી મળતા ગામના આગેવાનો અને ગ્રામજનોએ ધારાસભ્ય તેમજ સહયોગી પદાધિકારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે તાલુકા પંચાયત માજી તાલુકા પંચાયત સદસ્ય નટુભાઈ પ્રભુભાઈ ભડાણિયા અને ગામ લોકોએ અમે શિશુ રોડની રજૂઆત કરેલ તો ધારાસભ્યશ્રીએ આ પત્રને ધ્યાને લઈ અને તાત્કાલિક અમને આ શિશુ રોડ મંજૂર કરેલ છે। તો એ બદલ અમે ગામ લોકો અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા પ્રમુખ સાહેબ સાથે રંજનબેન ભૂસડિયા જિલ્લા પંચાયત પ્રમુખ અને સાથે સાથે તાલુકા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલિયા એમને પણ અમને સહયોગ આપેલ છે। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।